चर्चा इन समय से देवचंद्र जी चर्चा करते जब इन काहू को बोलने की ताकत न रहे तब चर्चा जोश में करे कहे भाव से मुख। હવે સદગુરુ મહારાજ જયારે ચર્ચા કરતા હોય તો એ જે જોશ થી વર્ણન કરતા હોય કયો જોશ આવતો હોય ને મૂળ રાજી મહારાજ એને જોશ આવેશ એટલે પરમધામમાં જયારે આપણે સુખપાલમાં બેઠા હોય અથવા તો તખ્તરવામાં બેઠા હોય એ સમયે રાજી મહારાજ મારી સાથે વાત કરતા હોય તો કેવી રીતના વાત કરતા હોય આ બેહૂબ એવો જ ભાવ ન્યાનો જ ભાવ। હવે એ એના માટે એક ચોપાઈ કીધી કે જો રૂહ હોવે અરસ કી સો સુનિયો અરસ તન કાન અરસ અકલે વિચાર્યો મેં કહેતી હું અરસ જુબાન। અરસ જુબાન થી વર્ણન થઈ રહ્યું છે અને સામેના સુંદર સાત્રિયાની અરસ કાનથી સાંભળે ત્યારે જ આ ઘટના ઘટે બાકી કથા સત્સંગ બધું ઢોળાતું જાય। બે બાજુની લેનદેન હોય। એક બાજુ અરસના કાન લઈને બેઠા છે આપણે સત્સંગ સાંભળવા બેન એટલે અરજી કરવાની રાજી મહારાજ આ કાન નહીં અરસના કાન એક્ટિવ કરી દેજો હવે હિસાબ ચાલુ કરી દો અને એમ સાંભળી અને એવાય સંજોગો બને કદાચ કોક અરસ જુબાથી નો વાત કરતો હોય ને અરસ કાન તૈયાર થઈ ગયા ને એટલે અરસ જુબાથી બોલવું જ પડે રાજી મહારાજને પ્રકટ થવું જ પડે કારણ કે સામે જે પ્યાસ લઈને બેઠો ને અરસ કાન ઈ પ્યાસ લઈને બેઠો હોય એટલે ચોક્કસ સામેના જે કાન રહ્યા ને સામેની જે જુબા રહી ને ઈ જ પ્રગટ થવા માંડે આ એની ખૂબી છે। યા સમય ઇન સાત કો કહ્યો ન જાય સુખ અને એ સમયે સુંદર સાત ને જે આનંદ આવી રહ્યો છે એનું વર્ણન થતું નથી કે કેવું સુખ મળી રહ્યું છે। ભાવ કાઢ દિખાવી સબ ચર્ચા કો રૂપ અને જ્યારે વાત કરે કોઈ પણ ચર્ચા વ્રજની વાત કરે કે રાસની વાત કરે કોઈ વિરાટ સ્વરૂપની વાત કરે કે પરમધામની વાત કરે તો એની અંદર પૂરેપૂરા ઉતરી જાય એનો ભાવ કાઢીને બતાવે કે જો અહીંયા આમ છે અહીંયા તારું આ સ્વરૂપ છે એ આ સ્વરૂપ નથી તારું પરમધામનું કિશોર અવસ્થાનું સ્વરૂપ છે તારા દરેક રોમ રિયા બોય નરમ રોશન છે તારી અંદરથી ખુશ્બુ આવે છે તું જોજીને એટલી હદ એવા પ્રેમ ભાવથી પોતાવટ જાણીને પોતાના જાણીને આમ બતાવે કે તું આ કર તારી જાતને જો તું બ્રહ્મ સૃષ્ટિ સમજીને જો કિશોર અવસ્થામાં જઈને જો અહીંયા કોઈની વહુ દીકરી સાસુ પતિ પત્ની દાદા દાદી આ સ્વભાવ આ જે બુરખો પહેર્યો છે આ કપડા પહેરે એ સાઈડમાં ઉતાર અને જો કે તું કિશોર અવસ્થાની જ એક સખી છો અને તું નૂરથી ભરેલી છો એનું પોતાનું જાતિ સ્મરણ કરાવે એ આખું એનું સ્વરૂપ તૈયાર કરે જાતિ સ્મરણ કરાવી નૂરનું સ્વરૂપ તૈયાર કરી દે સામે પેલા અને પછી નૂરની વાતો આપે એને કહેવાય જાકો લેતે મહેર મેં તાય મહેર પહેલે બનાવે વજૂદ। સદગુરુ મહારાજની આ રીત છે કે સામેના સ્વરૂપને પેલા વજૂદ એવું તૈયાર કરી દે પાત્ર એવું બનાવી દે અને પછી એની અંદર રેડે અને પછી ખબર છે કે એ પાત્રમાં રસ રહેવાનો જ છે એ ક્યાંય ઢોળા હે નહીં કારણ કે એ પાત્રમાં રસ ચડ્યો એટલે રોમમાં નૂરમાં ભળે બધું। ભાવ કાઢ દિખાવી સબ ચર્ચા કરું સબ આવી ગયો આમાં કોઈ વસ્તુ છુપી રહે નહીં અને આમ ચર્ચા કરતા કરતા એમ લાગે ને કે અહીંયા કોઈને આ ઉલઝન છે કોઈને આ ઉલઝન તો સીધી વચ્ચે વાંડીને ઈ જ વાત કરી દે એટલે સુંદર સાતને શું થાય લે આવું હું વિચારતી હતી થયું આવું ક્યારે થાય જ જયારે આપણે હૃદયથી સાંભળતા હોય ને એટલે આપણા અંદરના જે પ્રશ્નો હોય ને એના જ જવાબ મળે પણ આપણને કે પ્રશ્ન જ ના હોય તો બસ સાંભળવા જવું મારે ચાલને લઈને કઈ પ્રશ્ન ના હોય તો કઈ વાંધો નહીં પણ રાજી મહારાજ આગળનું પગથિયું બધા કે આ લગી તારી પ્યાસ બરાબર હવે તારે આનાથી આગળ વધવાની જરૂર છે। વર્ણન કરે શ્રી રાજ કો સુંદર રૂપ અનુ બોલો ધામ કે ધણી કી પછી રાજી મહારાજના સ્વરૂપની વાત કરે કે રાજી મહારાજનું સ્વરૂપ તો આવું તમે રાજી મહારાજના સ્વરૂપને જોવો તો નિરખીને હરખા જ રાખો આપણે કેવું કઈ થતું નથી તો શું મારી અંદર પ્રેમ નહીં હોય વળી પાછું એનું નિવારણ આપે કયો ન હોય પ્રેમ ઇનકો કેમ તારી અંદર પ્રેમ ન હોય એટલે ક્યાંયથી માગી પાછી જ ન થવા દે એક તરફ વર્ણન કરે અને સુંદર સાથ એમાં ઘાયલ થતા હોય
તો અમુક સખી થોડીક આમ આગી પાછી થતી હોય ને એટલે આને એટલું બધું અંદર આમ સદગુરુ મહારાજની ચર્ચા સાંભળીને રસ આવે ને મને કઈ નથી થતું. એટલે વળી પાછું એનું નિવારણ આપે રાજી મહારાજ. રાજી મહારાજના સ્વરૂપની વાત કરે ને સ્વરૂપ કરતા કરતા કે રૂપ કેવું છે રાજી મહારાજનું? અનુપમ છે. એકદમ કિશોર સ્વરૂપ, ઘુંઘરાળા વાળ, એની આંખ કેવી, શિંગારમાં જેમ બતાવે ને કે એની ભોંક એવી કે જાણે કે આમ બાણ હોય, અને એ બાણ થી તીરસી નજર આમ સખીને જયારે આમ મારે તો એ તીર કેવું છે? 3 અંકુડા. કેવું સખીને આમ ત્રાસી નજરથી જોવે ને એટલે સખીની હાલત ઘાયલ. હવે એ 3 અંકુડા તીર હોય એટલે એ 3 ખૂણા વાળું હોય. એકવાર અંદર ઘૂસ્યું તો ઘૂસ્યું, પછી તો જીવ લઈને જ બહાર નીકળે તો નીકળે તો. અને સખીની ચાહના તેવી જોઈએ કે આ દર્દ તો બહુ મીઠું છે. આવી રીતના જ મારા ધણી મારા સામું જોયા રાખે ને હું બસ આમ ને આમ જ ઘાયલ થઈ જાવ. સખીની ચાહના એવી જ છે સામે. પણ અત્યારે ઘાયલ થવા કરતા પ્રબોધ વચન વધારે ગમે બધાય. કેમ? પ્રબોધ વચન ગમવાનું કારણ શું? જીવપણું હે ને એટલે પ્રબોધ વચન ગમે. જો રૂહની અવસ્થા મને ને તો આ વાત આવે બધી. એના પ્રેમની, એની લીલાની, એના રસની, એ બધી વાતો પ્રગટ થાય. એ પ્રમાણે વાતો કરે રાજી મહારાજ. બ્રજ રાસ લીલા કો બળો દિખાવે બોજ. શેનું બોજ બતાવે? વજન બતાવે. વજન કાંટો જોઈ લેજો. શબ્દ સાખી શાસ્ત્ર સબ રહસ્ય દિખાવે કર ખોજ. અને દરેક શબ્દ શાસ્ત્રોની વાત એનો મિલાપ કરીને બતાવે કે જો મહેશ્વર તંત્રમાં આમ લખ્યું છે, આ સુંદરબાઈ, ઇન્દિરા, આ બધી વાત એને બતાવે. આવી રીતના છે, આવી રીતના છે દરેક શાસ્ત્રમાં. અહીંયા પછી ભવિષ્ય કહેતા ભવિષ્ય પુરાણમાં હું લખ્યું એ બતાવી દે. કઈ કઈ જગ્યાએ કઈ વાતો મૂકેલી છે એ સદગુરુ મહારાજ સુંદર સાતની સામે રજૂ કરતા. આ કહેવાની જરૂર શું હોય? શેના માટે જરૂર છે? કે વિશ્વાસ આવે. આપણને બધાએ તો તારતમ લીધો, વાણી જ માની લીધી. હવે કઈ વિશ્વાસની જરૂર છે? કઈ વિશ્વાસની જરૂર પડે? હવે આપણે ઓલરેડી બધા જ, હવે આપણે શેની જરૂર પડે? આમાં રસ કેમ બનેલો રહીએ? એની કારણ કે અત્યારે આપણે વધારે આમ રાજી મહારાજની નજીક જ છીએ ચોક્કસ, પણ રસ બનેલો રહેવો ને એ ભાંગતૂટ થાય અત્યારે. એટલે એના માટેના ઉપાયો ને એના માટેના પ્રશ્ન લઈને સાથને મળીને સહુર કરવો જરૂરી છે. આપણે એકબીજા ભેગા થાય ગમે ત્યારે કે બે સખીઓ ભેગી થાય ત્યારે આ જ વાત મોખરે રે કે રસ કેમ વધારે બનેલો રે. સહુર કરવાનું તમે કયો કેમ રે? આજનો પ્રશ્ન હતો એવો કે આપણે ઓલો આ બ્રજ રાસ લીલા આજે કીધી કે બળો દેખાવે બોજ, એનો મોટો ભાર બતાવે. શું કરવા બતાવે? બ્રજ રાસ લીલા ને લીધે. આપણે ઓલું નૌકા વિહાર ની લીલા જોઈ બરાબર, તો એમાં કેવું આમ અંદરથી આમ થાય કે એમાં કૃષ્ણ ની વાત કરે કે રાધા રાણી આવે છે. એ સમયે કૃષ્ણ કેવા શરમાતા હોય ને, શરમાતા એમ થાય કે આમ આ જાણે કે ઓલું માંગુ લઈને આવ્યા હોય, જોવા આવ્યા હોય ને કેમ શરમાતા એમ જોવાય, કે છોકરી શરમાતી એમ શરમાય. એ બધા ભાવ કેવા, સખીઓ કેવી લડતી હોય. અત્યારે આપણે બધું ભૂલી ગયા. કેમ? મોટા થઈ ગયા. મોટા થઈ ગયા ને એટલે આપણું અહીંના પ્રમાણમાં મોટા માણસ હોય ને, જે મોટા મોટી ઉંમર, એ થોડાક સિરિયસ થઈ જાય. એને પછી હું ખીખી ખીખી કરવું, આવું થાય જોઈજો. એને ન ગમે આ બધું. અને ખરેખર રસ એમાં હે, આ સાઈડ મટી જાય ને એમાં. તો આપણે
સહારો લઈ શકીએ ને વ્રજની અંદર. આપણે હા હા આપણે એમ કે ગોકુળ આખું કર્યું ઘેલું આપણે બધા વાણી ચોપાઈમાં, તો ઈ કેટલી લીલા આપણે ચિતવનમાં બેસો ને ગાજીમાં ઘેલું કર્યું કેવી રીતના કર્યું બતાવો છે. આપણે ચિતવનમાં બેસીએ એમ સખી સખી સાથે વાતો કરીએ કે આમ કર્યું હોય છે, આપણે આમ કર્યું હોય છે, કેમ કરતા આવીશું રાજી મહારાજ કયો ને, અને નથી આવતું રાજી મહારાજ ને કઈક તમે બતાવો, આમને આમ વહી જાય, આમ રસ વગરના થઈ ગયા છે, તો પાછી અરજી કરશું આપણે આવા કઈક એવી લીલાઓ બતાવે એટલે આપણે જોઈ કે હાલો આમ છે. એટલે 11 વર્ષ સુધી તો આપણી લીલા કરેલી છે ઓલરેડી. આપણે સખી કેવી લીલા અરસ પરસ કરી છે, કઈ સખીને ઘરે કેવી કૃષ્ણ લીલા કરી છે એ આપણને ખબર જ નથી. એટલે ઈ જે ચંચલતા રહી ને એ અત્યારે આપણી ઉંમર પ્રમાણે ઠપ પડી ગઈ, કારણ કે આપણે આપણી જાતને ઉંમરમાં બાંધી દીધી. એટલે મૂળ ઈ આપણે ઓલો સામાન્ય જે રીતના અલગ અલગ જે રીતના સંપ્રદાય હોય એમાં કેમ ખાલી ભગવાનના ભક્ત ને પ્રણામ કરવાના બસ હવાર હાઈ જ. પણ જે નિસ્બતનો સ્વાદ શું છે એમાં આવે વ્રજ રાસ લીલા પરમધામ લીલા. એમાં આપણે અરવિંદ બાપુ નતા કેતા કે કોક સખીની વાત કરતા હતા, કોક બાપાની વાત કરતા હતા કે હું તો ઓલી ચાદર પકડી પકડીને ઉપર જાઉં છું, તો એની સ્થિતિ કેવી છે બાપાની, ઉંમર ભલે વધી ગઈ પણ ચિત્ત કેવું થઈ ગયું પાછું એ કિશોર અવસ્થામાં ફેરવાઈ ગયું. તો ચાદર જોવે છે જમનાજીની છે ને 24 પોખરાજ પાડ, હા 16 ધાર, હા એમાં તો એ જે પાણીની ધારા પડી એકદમ પાતળી ને આમ ચાદર જેવી પાણીની, તો એમાં હામી જાય છે આપણે ઘણી ઉપર ચડતા હોય કેવો આનંદ હોય એમ. તો આવી રીતના ચિતવનમાં ડૂબવાની વાત આવી. આપણે ના મારે ચિત્ત નથી લાગતું, મારે ધ્યાનમાં નથી, પણ ટ્રાય તો કરીએ. એ નૂર એ પાણીની સુગંધ કેવી છે, એનું નૂર મને કેવું ભીજવે, હા એ કેમ પકડવાની, હા પણ એ આપણે એ વિચાર કરીને પકડવાની કેમ, તો આપણને ખબર પડે કે ખરેખર પકડતી નથી પણ એ સામે તરે છે અંદર. માની લો કે અત્યારે તમે માછલી જોવો ને તો ઘણી જગ્યાએ ડેમમાં તો હામાં આમ જેમ પાણી પડતું ને એમાં માછલી ઉપર ચડી જાય ઉપર. જોજો તમે જોયું હોય ક્યારે એવું? તમે જોયું એટલે કહું. હા કે આમ ધાર પડતી હોય ને તો એ ધારમાં માછલી ઉપર ચડી જાય એમ. એ ધાર ને જેટલી ધાર પડતી હોય એટલામાં ને એટલામાં તરીને ઉપર વહી જાય, કારણ કે હામાં પૂરી આવડતું જ હોય. હવે એમાં એ ચડી જાય સીધી. તો સખી તરતી તરતી ઉપર ચડે, પકડે એટલે ધારાના વેરે ને વેરે એના એમાં ને એમાં, હા એના જ સહારે ઉપર ચડી જાય. તો આપણે વિચાર કે ઈ હું તો એ કેમ તરતી આવીશ, હું જમનાજીમાં અડધી કલાક રહી ગઈ ન્યા શ્વાસ લેવાની જરૂર નથી પડતી, એ કેવી રીતના થતું હોય છે. અને એ સમય મને સખીઓનો અવાજ આવતો હોય છે. આપણે અત્યારે હું તમને નથી કહેતો કે આમ કરો તેમ કરો, પણ આપણે વિચાર કરવાનો, આપણી બોલ નરમ રોશન આપણી સ્થિતિ છે, લીલા ચિંતન કરવાનું. અત્યારે હું જમનાજીમાં બેસી ગઈ તો જમનાજીમાં મને માછલીનો અવાજ આવે છે, અંદરના બીજા કોઈ એ પ્રકારને જીવ છે તો એનો મને અવાજ આવે છે, સખીઓ બોલે એનો અવાજ આવે, અંદર કઈ લીલા થઈ રહી છે, શું અંદરના જે પક્ષીઓ જે પશુ છે, માની લો કે કોઈ પણ જનાવર છે, કાંઈ પણ છે બનેલા માછલી કે કોઈ પણ, તો ઈ અંદર વાજિંત્ર વગાડતા છે લીલા રીઝવવા માટે. આ પ્રશ્ન કરવાના, અંદર શું કઈ એવી અલગ પ્રકારની વ્યવસ્થા કરી રહી છે રાજી મહારાજે. તો એમ કરતા કરતા આપણને વિચાર આવશે અને રાજી મહારાજ એ વિચાર કરતા કરતા ન્યા લઈ જાય. તો આ ખૂબી છે લીલા ચિંતનની. નામ સ્મરણ એ કરતા હોય ને ત્યારે પણ નામ સ્મરણ સરસ સૌરમાં જાણવા મળ્યું કે નામ સ્મરણ કરતી વખતે લીલા ચિંતન કરવાનું. હું આ ઠેકાણામાં બેઠી છું, હું રાજી મહારાજ સાથે એમનેમ બેઠી છું, ખાલી હું પાટના ઘાટે બેસી, હું ચાંદની ચોકમાં બેઠી છું. આપણે ઘણી વાર વાત લેતા કે ચાંદની ચોકની રેતી છે, 2 ખૂણી છે, 3 ખૂણી 4 ખૂણી, એટલે કે એક પ્રકારના હીરા જ છે. હું ખાલી
108 મળે ટેવ મન છે તો હું આ હીરાકણી લઈને આમ મૂકું, આ રેતીને આમ મૂકું છું, અને એનો સ્પર્શ મને બહુ વાલો લાગે છે, એની ઠંડક એટલી સરસ લાગે છે, અને જ્યારે હું એને સ્પર્શ કરું છું ને તો મને સુગંધ આવે છે. અહીંયા લગીન મારે નથી લેવા પડતો એ રેતીન કણને. રેતીન કણને મારે અહીં ન લેવો પડે, અને ખાલી જોઉં ને તાજ મને સુગંધ એની વર્તાય. આની સુગંધ અલગ છે. વળી બીજો રેતીનો કણ જોઉં ને જોવા માત્રથી, જે રીતના આમ સામે ઓલું પીછું દેખાય તો એ પીછાને હું જોઉં ને તો પીછાની અંદરની શું સુગંધ છે ને, કારણ કે પરમધામની ખૂબી છે, આંખેથી જોઈ શકાય, ખાઈ શકાય, બોલી શકાય હોત. હા, એક અંગને 4 પાછા બાતું હોય તો કેવું સરસ ઈ લીલા થાય. આનાથી લીલા પ્રગટ થાય. આપણે આ જે આપ્યું ને ટૂંકું ટૂંકું થોડું થોડું, કે આંખથી તમે જોઈ શકો, ખાઈ પી શકો, બોલી શકો, બધું કરી શકો. આટલી ખાલી ખબર પડી ગઈ ને તો એ જ રીતના નાકથી પણ બધું દે, કાનથી પણ બધું, કાનથી જોવાય હોત. આ બધું આપણને શીખ આપે. આનાથી શું થવાનું? લીલા ચિંતન થશે. હા, હવે નામ સ્મરણ કરતા હોય ત્યારે વિચાર કરવાનો કે હું આમ ખાલી બેઠી જ છું ત્યાં, અને મારો સ્પર્શ, મારા શરીરનો સ્પર્શ એ પાટના ઘાટ ઉપર બેઠું છે, અથવા તો જે હોજકોસરની તળાવ પાળે બેઠું છે, મારો એક પગ રહ્યો એ જમનાજી હોજકોસરની તાલમાં છે, ને એ હું આમ અડધી અહીં બેઠી છું, બહાર બેઠી છું, મારા પગ પાણીમાં ડૂબેલા છે, તો એ સમયે મને પગમાં શું સ્પર્શ થાય છે. નામ સ્મરણ ભલે ચાલુ રહ્યા છે, સમજી રહ્યા છે, પણ હું એઝ ઇટ ઇઝ ન્યા જ બેઠી. તો એ નામ સ્મરણનો રસ કેટલો વધી જાય એ સદગુરુ મહારાજ બતાવી રહ્યા. શબ્દ સાખી શાસ્ત્ર સબ રહસ્ય દિખાવે કર ખોજ. અલગ અલગ શાસ્ત્રો, અલગ અલગ ગ્રંથો, બધા એનું પ્રમાણ કાઢી કાઢીને બતાવે. તો શું થાય ખબર છે આપણને? સાહેબી દેખાય. અલગ અલગ શાસ્ત્રોની વાત કરે ને એટલે આપણને સાહેબી દેખાય. ઓહો, આવો આપણો જસ છે, આવો આપણી મરાતબો છે, આવડી મોટાઈ છે રાજજી મહારાજ, આવું જબરજસ્ત લીલા કરાવી રહ્યા છે. એ બધો આનંદ થાય. અંગ મેં બડો ઉમંગ સાથ મિલાવન કો, એક નયા જો કોઈ આવત તો ઉમંગ ન આવે અંગમાં. કોઈ નવા સુંદર સાથ આવે ને તો હરખ થાય. હાલો રાજ, કેમ હરખ થાય? કોને મોકલી? કારણ કે રાજજી મહારાજે કીધું તું કે હું મેં ભેજુંગા, તો એ આવી તો રાજી થવા માંડ્યા. જયારે આપણે અહીંયા આવીને રાજજી મહારાજના ચરણે સત્સંગમાં, તોય રાજી થાય. હાલો મોકલ્યો, નકર આ એની રીતે કોઈ દી આવી શકે? આ તો રાજજી મહારાજની કૃપા કે આવી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અંગ મેં બડો ઉમંગ साथ मिलावन को, साथ मिला एक नया कोई जो आवत, तो उमंग न मावे अंग मो, तो उमंग न मावे. बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के, कृष्ण कन्हैया लाल की, श्री तीनोपुरी धाम की, श्री लालदास जी महाराज की, श्री जनकदास जी महाराज की, श्री समस्त मस्त सुंदर प्रणाम.